ખાસ સાંભળજો. માનવન તમારા રહો, તમે મહાન છો બધા. તમારામાં જ્ઞાન છે, તમારામાં આત્મા છે, એટલે તમે તો આમ જુઓ ને, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની દેખું. પ્રભુના ભક્તો મારે સગા અને સંબંધી, બાકી બીજા તો કોઈ નથી. હા, જે કોઈ હરિ છે, જે કોઈ હરિના ભક્તો છે, જે કોઈ સંતો છે, જે કોઈ જ્ઞાની છે, જે જિજ્ઞાસુ છે, એ જ આપણા એકબીજા દર્શન કરવી ત્યારે એમ થાય કે આપણે અંતરના ભવો ભવના ભગા શિવ બાપ. સતગુરુ જ્યારે આપણને મળ્યા ત્યારે આવું જ્ઞાન થાય છે. નહીતર તો કબીર સાહેબ કહે છે કે અબ તો સગે ધનેરે કહેતે હૈ जिनको मेरे पर आखिर नहीं कोई तेरे काम आने वाले. सतगुरु भक्त जगत में दुखड़ा मिटाने वाले, भव सिंधु में कुटुंब को सब है डुबाने वाले. હગાવાલા ગળા જાઓ, અહીંયા જ્ઞાનની વાત ન હોય, માયાની વાત હોય. ઠીક છે, માયાની જરૂર છે, પણ એ તો પરમાત્મા ઉપર જેને પ્રેમ છે, પરમાત્મા અહીંયા માયાનો ઢગલો કરીને તમારે જોતું ગયું. મારા અનુભવ પ્રમાણે વાત કરું છું. ઓલી નાળી તમને ચડવા ન જાય, જડતા કદાચ ચડે નહીં, પણ હું તમને ઈંગલા પીંગલા અને સુખમણાની વાત કરું કે ડાબી ઈંગલા છે ને એ જીવ છે, જમણી પિંગલા છે ને ઓલો જીવ છે ને માયા છે. ડાબી બાજુ જીવ છે, ઈંગલા છે ને પિંગલા છે ને એ છે માયા. ત્યાં જીવ અને માયાથી કઈ થાય, સુખમણાની જરૂર પડે. તો સામે મહાપુરુષ આપણને મળ્યા, આખે આખે સુખમણા જાણી લે. અને એ સુખમણાનો જ્યારે આ સુરતાનો સંગ મળશે, જો કેટલી બધી વાત કરી છે. સુરતાના લગ્ન તો કરાયા છે ને બધાએ. જ્યાં સુધી સુરતા સદગુરુના દેશની અંદર સદગુરુને નહીં ઓળખી શકે, જ્યાં સુધી પોતાના પતિને નહીં ઓળખી શકે, ત્યાં સુધી ચા જાય કુંવારી પીના સાનલાઈ ન કર્યો હોય, જાનું ન આવ્યું હોય, પાદરી કુંવારી પીના આંટા મારે કોને ગોતે, ત્યારે સવારામ બાપા જશે.
સદગુરુ મહારાજની વાણી સાંભળી છે. જો સાંભળી અને સમજણના ઘરમાં આવી હોય તો આપણને અમરલોકમાં દર્શન થાય. પણ એવા પુરુષ કોક વચન અખાડાની અંદર પાકે છે, નિર્ભય ભૂમિકાની અંદર પાકે. વચન વચન કી મેર હૈ વચને ભયો પ્રકાશ. વચન 14 બ્રહ્માંડમાં ભવિષ્યનું વચન કોઈ બિરલાની પાસ. તો આ વાણી અમરલોકના દર્શન માટે કોઈ વચન અખાડામાં ન હોય.
નિર્ભય ભૂમિકા કેવી કહેવાય? તમને શેની રીત છે? અરે ઘણા બધા અત્યારે અંધશ્રદ્ધાની અંદર ડૂબી ગયા છે. એ અંધશ્રદ્ધા છે ને એને ઉડાડવી પડે એવું છે. તમારે શ્રદ્ધા રાખવાની છે સાચી, પણ અંધશ્રદ્ધાની અંદર આખું જગત છે. એમ આપણે જો જાગી ગયા હોય તો આપણા પાસે અંધશ્રદ્ધા નથી અને નિર્ભય ભૂમિકા કે જેમાં તમને શેની પણ ભયતા નથી. 12 સ્વર નવદ્વારમાં બરાબર કોઈ જાણે. 12 સ્વર નવદ્વારમાં જેની ગતિ કોક જન જાણે, 21 સ્વરમાં કરુણા નિધિ જાણણ હારાની કોઈ જાણે. બહુ લેવલ છે આજની સત્સંગ ધારા અને આજની ભજન ધારા ટકાવી રાખજો. 12નો જે સ્વર છે નવદ્વારની અંદર આવ્યો અને 9 દરવાજા નવી રમતના છે અહીંયા પરિભ્રમણ કરી રહ્યો છે. કેવો 12નો સ્વર 12નો સ્વર 9 દરવાજાની અંદર આવ્યો. આની ગતિ કોક વિરલા જાણે. આંખોમાં જોવાનું કામ કરે, જીભે બોલવાનું કામ કરે, કાને સાંભળવાનું કામ કરે, નાકે શ્વાસ લેવાનું કામ કરે. પણ એમાં સમજણ લાવવાની છે ગતિ કે એકનું કામ છે છતાં અરસપરસ કોઈ બીજાનું કામ નથી કરી શકતા. એવું સદગુરુ મહારાજ પણ આપણને સમજાવે છે. આ ગલોપમાં પાવર આવ્યો તો એ પ્રકાશ આપે આપણને. આ પંખાની અંદર પાવર આવ્યો તો એ આપણને પવન આપે છે. કામ કોનું છે? પંખાનું કે પવનનું કે પછી પાવરનું? પાવર જતો રહેતો બધું બંધ થઈ જાય. એમ 12નો સ્વર 9 દરવાજાની અંદર પરિભ્રમણ કરે છે અને 21 સ્વરમાં કરુણાનિધિ પરિભ્રમણ કરે છે. બરાબર 12ની અંદર વાત કરી, બહુ સરસ મુદ્દાની વાત છે. કારણ કે 3 ગુણ છે આપણા અને 5 ભૂત છે આપણા. એની અંદર 100 સદરૂપો પધાર્યા છે. એની અંદર 5 વિષયો પધાર્યા છે. આ 21 સ્વરોની અંદર કરુણાનિધિ કામ કરે છે. હે અર્જુન, ક્રોધ્યોમાં ક્રોધ હોશો, કામ્યોમાં કામ હોશો. આવું ગીતાજી કહે છે. તમે કરુણાનિધિનું કાર્ય તો જુઓ, પણ પરાનો શબ્દ તો ગુરુ કાર્ય સદગુરુ આપણને આપે અને એ પરાનો શબ્દ કોઈ દી પલટાવવાનો જોઈએ અને એ પરાનો શબ્દ લઈ અને સદગુરુના એક જ શબ્દથી અનંત વિચારોની અંદર તમે વૈખરીમાં ગમે એટલા વાપરી શકો. પરંતુ આ માનવતાનો મળ્યું છે તો આને અદલ ફકીરી પ્રાપ્ત કરવાની છે અને એ જ મહાશૂન્યની અંદર માણી શકે, બીજાનું કામ નથી. બરાબર અદલ જતવાળી શબ્દ છે અને આપણે બ્રહ્મચારી કહીએ. જતવાળી શબ્દ મુસલમાની શબ્દોમાં અદલ ફકીરી. એ મહાશૂન્યમાં માણે. અવિકારી બનવું પડે છે. અવિકારી પુરુષના અંગને કોઈ જ્ઞાનીજન સમજી શકે. જે કોઈ નિર્મળ હશે એ નિરખી શકશે કે આ તો પૂર્ણાનંદ પરમાત્મા પોતે છે. અરે મરેલ જે ઘરે જવાનું છે, જીવતા જોવાનું છે. સવાર આમ કહેશે કે દોસ્તી અહીંયાની રાખો, નહીતર કોઈ હંગાતી નથી બીજું. અને આવું બરોબર વાણી હાલે ને વાણી સાંભળી એક જણાએ એક બીજાને કહેશે કે હા જે નટો મહારાજ ભજન બોલતા હતા કે મરીને જે ઘરે જવું છે જીવતા કે ચમ આપણે જણાય. ભલામણ કે એ તો હા વહેલી વાત છે કે કેવી રીતે કે એવું થશે એટલે બોલાવીશ તને. એમાં કામમાં એક ડોસી ઓફ થઈ ગયા. ઓલા કે લઈ લે ફાળ્યું હોય મારા પછી જે ઘરે જવાનું છે તાર જોવું હોય જોઈ લે કે એને લઈ ગયો. ચિત્તાની અંદર સંસારમાં મળતું હળવતું કે મર્યા પછી અહીં આપવાનો છે કે નહીં. એટલે કે કાનની બૂટ સાચી વાત બોલો હાવ ખતીને માર્યું તો સાચું માની લીધું. અને અમે તો જમસેમ રાખીને વાત કરીએ છીએ.
કે આપણે ખરેખર મરીને ક્યાં જશે, આપણે ક્યાંથી આવ્યા, બરાબર, અને પાછા જાશું ક્યાં? અરે ઈ ખબર ન હોય તો અત્યારે સી ક્યાં? કે અત્યારે તો આપણે એમ માનો ને કે આ 5 વાળી ગામમાં નથી વિરાજમાન, ત્યાં કેટલા દી રહેવાનું, બરાબર, 5 વાળીની અંદર જે રહેતા હોય ને કેટલા દી રહેવાનું હોય નક્કી જ નથી. ત્યારે આમાંથી નીકળીને આપણે આપણા દેશમાં જઈએ એવું સવારામ બાપાએ કીધું છે સંક્ષેપની અંદર.